મગધના મહામંત્રીના પુત્ર સ્થૂલભદ્ર, જેમના પ્રેમમાં આખું રાજ્ય ઘેલું હતું. વૈભવ અને વિલાસ તેમના પગમાં હતા. પરંતુ એક દિવસ સત્યનો સાદ સંભળાયો. તેમણે રાજવૈભવ ત્યજીને સંયમનો કઠિન માર્ગ સ્વીકાર્યો. જ્યારે ચોમાસું આવ્યું ત્યારે ગુરુએ શિષ્યોને અલગ અલગ જગ્યાએ મોકલ્યા. સ્થૂલભદ્રે સૌથી મુશ્કેલ પડકાર માંગ્યો. ગુરુદેવ, હું કોષાવેશ્યાના ઘરે ચોમાસું ગાળીશ. ગુરુએ મંજૂરી આપી, પણ શરત એ હતી કે મન વિચલિત ન થવું જોઈએ. કોષાનું ઘર એટલે ભોગવિલાસનો અડ્ડો. સુગંધિત અત્તર, સંગીત અને નૃત્ય. અહીં સંયમ પાળવો એટલે આગમાં ઘી હોમવા બરાબર હતું. કોષા, જે સ્થૂલભદ્રને પહેલાંથી પ્રેમ કરતી હતી, તેણે શણગાર સજ્યા. તેનું રૂપ મુનિને લલચાવવા માટે પૂરતું હતું. પણ સ્થૂલભદ્ર તો પદ્માસનમાં સ્થિર હતા. તેમની આંખો બંધ હતી અને ચિત્ત આત્મામાં હતું. કોષાએ નૃત્ય કર્યા, ગીતો ગાયા, વિનંતીઓ કરી, પણ મુનિના ચહેરા પર ના તો રાગ હતો, ના તો દ્વેષ, માત્ર અપાર શાંતિ હતી. ધીરે ધીરે કોષા થાકી ગઈ. તેને સમજાયું કે આ શરીરનો મોહ ક્ષણિક છે અને આ સાધુ જે પામ્યા છે તે શાશ્વત છે. 4 મહિના પૂરા થયા. જે કોષા ભોગની દેવી હતી તે હવે ત્યાગની ઉપાસક બની ગઈ. સ્થૂલભદ્રે સાબિત કર્યું કે સાચી શક્તિ ઈચ્છાઓ પૂરી કરવામાં નહીં, પણ ઈચ્છાઓને જીતવામાં છે. શું તમે પણ તમારી ઈચ્છાઓના ગુલામ છો કે માલિક? વિચારો. અને જો આ વાત તમારા દિલને સ્પર્શી હોય તો કોમેન્ટમાં લખો જય જિનેન્દ્ર અને શેર કરો આ સત્યને. સબસ્ક્રાઇબ કરો ડેલી જૈન શોર્ટ્સ.